અમૃતમ ખંડ 1 પ્રેરણા નંબર 85। પુષ્પોનો વિકાસ, સરિતાઓનો પ્રવાહ અને સૂર્યચંદ્રના ઉદય અસ્ત શ્રમવિહીન અને સરળ હોય છે। માનવ ચેતના એવી જ બને તો સ્વાભાવિકતા અને સરળતાની વીણા ગુંજી ઉઠશે। કેટલું સરસ છે! દરેકની અંદર જાણે માનવે જ શીખવાનું છે। માનવ પ્રભુ પ્રદત્ત મોટામાં મોટી ઊંચામાં ઊંચી અવસ્થા માનવને, આટલી બધી યોનિની અંદર, અને શીખવાનું માનવ। કેવી મજાની વાત છે! પ્રકૃતિથી શીખો, પક્ષીઓથી શીખો, બધાથી શીખો। એ લોકોમાં જે નથી એ આપણે સર્વશ્રેષ્ઠ, આપણો જન્મ હોવા છતાંય આપણા બધામાં આવું કેમ છે? એક મને બહુ મોટો ક્વેશ્ચન થાય છે કે ભગવાને માનવ બનાવ્યા અને સરળતા આપણે પ્રવાહમાંથી શીખીએ, ફૂલોમાંથી શીખીએ, પક્ષીઓમાંથી શીખીએ। એ લોકોની તો એટલી કોટી આપણા જેટલી ઊંચી નથી, છતાંય માનવે ત્યાંથી શીખવાનું છે। તો માનવ બનાવ્યા પછી માનવની અંદર કેટલી બધી વસ્તુઓ રહી ગઈ। એક વખત ભાઈ એવું પણ બોલ્યા છે કે શરીર માનવનું છે પણ સંસ્કારો પશુના છે। રિયલી બોલ્યા છે, મારી પાસે લખેલું છે। દેખાય છે માનવ, બહારથી માનવ દેખાય છે પણ અંદરથી પશુ છે। તો આપણે છે ને આ બધી વસ્તુઓ, ભાઈની ખુશી માટે એને એમ થાય કે મેં આને માનવ બનાવ્યો, એના માટે આપણે ખરેખર માનવ બનીએ અને દેવત્વ સુધી પહોંચીએ। માત્ર માનવ બોડી નહીં, આંતરિક ચેતના પણ માનવ કરતાં પણ ઊંચી હોવી જોઈએ। તો એમાં અત્યારે એમ કે છે પુષ્પોનો વિકાસ। પુષ્પનો વિકાસ કેવો સરસ થાય! સવાર સવારમાં અરુણોદય થાય, ગુલાબી ઉષા આવે, નવી ઉર્જા આવે, નવી તાકાત આવે, નવું સરસ મજાનું પ્રભાત આવે, પક્ષીઓનું કલગાન અને ફૂલો ધીરે ધીરે ખુલતા હોય। દરેકના આકાર અલગ, દરેકનો રૂપ અલગ, દરેકનો રંગ અલગ, દરેકની પાંખડી અલગ, દરેકની સુરભી અલગ, પણ કોઈને કોઈ સાથે કોમ્પિટિશન નહીં। હું વધારે સારું, તું ઓછું, એવું એને કંઈ જ નથી। એટલા સરસ રીતે વિકસે છે, પોતપોતાની સુરભી જે ભગવાને આપી છે પ્રેમથી વિતરણ કરે છે। એને કોઈ કમળ સાથે, નાના ફૂલને, જુઈના ફૂલને કોઈ કોમ્પિટિશન નથી, ગુલાબ સાથે નથી, ગુલાબને નાના નાના બોસલીના ફૂલ હોય તો એની સાથે નથી, કાંચનાર ખૂબ મોટા હોય તો બહુ સુગંધી ફૂલો હોય એને એની સાથે નથી, લતાઓ હોય તો એને ઝાડ સાથે નથી। ઝાડ એમ નથી કહેતું કે તને ઊભા રહેવાની તાકાત નથી, મારા સહારાની જરૂર છે। તો લતા એમ નથી કહેતી કે તું આટલું મોટું વડ પીપળા જેવું થયું પણ તારામાં સુગંધનું નામ નથી, મારામાં સરસ સુગંધ છે, સરસ પુષ્પો છે। લતા આવું નથી કહેતી। બધા એકબીજાના સહકારથી પોતપોતાની સુરભીનું, પોતપોતાના સૌંદર્યનું, પોતપોતાના વિકાસનું વિતરણ કરે છે। કોઈને કોઈ સાથે કોમ્પિટિશન નથી, કોઈની જેલસી નથી, નાનું મોટું નથી, કાંઈ જ નથી। મારામાં વિશેષ ગુણો તારામાં નથી, હું બહુ મોટું દેખાઉં છું, તું બહુ નાનું, આટલું અમે શું દેખાય, કોઈને કાંઈ નથી। પૂજ્ય ભાઈ એમ પણ કે આપણે વડલો, પીપળો, આંબો, જુઈ, બોરસલીની વાતો કરીએ, એના કરતાં એક ઉદ્યાન કહી દઈએ તો બધા આવે કે, હે ને? એમ જ ભાઈ એમ કે આપણે રેલવે સ્ટેશન કહીએ, હોસ્પિટલ કહીએ, કોલેજ કહીએ, માર્કેટ કહીએ, એના કરતાં ગોંડલ કહી દઈએ તો એમાં બધું આવી જાય, હે ને? તો હું એક શબ્દ આની અંદર મારો પોતાનો ઉમેરું કે અહીંયા ગયા, ત્યાં ગયા, આ કર્યું, તે કર્યું, પેલી જગ્યાએ ગયા, પેલી જગ્યાએ ગયા, એક રમાનાથ કહી દઈએ તો બધું આવી ગયું, હે ને? મારે રમાનાથ જ બોલવું આપણે। હવે પુષ્પોનો વિકાસ, એની સાથે સરિતાઓનો પ્રવાહ। સરિતા કેટલી સરસ નદીઓ મસ્તીથી જતી હોય,
પોતાના આનંદને વ્યક્ત કરતી જતી હોય છે, પણ એ આનંદ બીજા પાસેથી જૂટવી લીધેલો નથી, અંદરથી ઉત્પન્ન થયેલો છે. મસ્તીથી ખળખળ વહેતી જાય છે, પોતાનું ગંતવ્ય છે, ખબર છે ક્યાં જવું છે એને ખ્યાલ છે, સમુદ્રને મળવું છે એને ખબર છે, પણ મસ્તીથી જાય છે. એ પ્રવાહ પણ નેચરલ પ્રોસેસમાં જાય છે, એને કોઈ કોમ્પિટિશન નથી કે અહીંયા મારો પ્રવાહ પોળો થયો, અહીંયા સાંકડો થયો, અહીંયા પથ્થર પરથી કૂદીને જવું પડ્યું, અહીંયા તકલીફ થઈ, અહીંયા રેતાળ પ્રદેશ આવ્યો, એમાં સાંકડા થઈ ગયા, પાછા પોળા થયા. નહીં, કંઈ જ નથી, બસ મસ્તી છે, નિજ મસ્તીની અંદર જાય છે. તો સરિતાનો પ્રવાહ પણ નેચરલ પ્રોસેસમાં જાય છે. પુષ્પોનો વિકાસ પણ નેચરલ પ્રોસેસમાં, સરિતાઓનો પ્રવાહ પણ નેચરલ પ્રોસેસમાં. સૂર્ય ચંદ્રનો ઉદય અને અસ્ત થાય છે. સૂર્ય આવે ત્યારે શું એવી બધી આમ જાહેરાત કરીને જાય કે હવે સૂર્યદેવ પધારી રહ્યા છે, હવે આખો દિવસ આની અંદર તમને આટલી ગરમી આપશે, આટલી આપશે, આટલો પ્રકાશ આપશે. નહીં, નેચરલ પ્રોસેસમાં એ આવે છે, નેચરલ પ્રોસેસમાં એનું કામ કરે છે, નેચરલ પ્રોસેસની અંદર સંધ્યા સમયે ઢળી જાય છે. એને કોઈ પોતાના યશોગાનની પડી નથી. ચંદ્ર પણ જ્યારે આવે છે ત્યારે પોતાની શીતળતા, પોતાનું કાર્ય છે આપે છે. એ વર્ધમાન હોય, પૂર્ણચંદ્ર હોય તો પણ એને ઈગો નથી. એક ક્ષયિષ્ણુ બીજનો ચંદ્ર હોય, સાવ નાનકડો, તો પણ એને એવું લાગતું નથી કે આ કેમ ગયું છે. આવે તો એમ લાગતું નથી કેમ છે. તો નેચરલ પ્રોસેસની અંદર ઉદય અને અસ્ત ચંદ્રના અને સૂર્યના થાય છે. એ કેવા છે? શ્રમ વિહીન છે. એને કોઈ શ્રમ નથી, એ કોઈ શ્રમ નથી કરતા, કોઈની સાથે કોમ્પિટિશન નથી કરતા, કોઈની જેલસી નથી કરતા, બસ પોતાનું જે છે એ યથાશક્તિ વિતરણ કરે છે. શ્રમ વિહીન અને સરળ, સરળતા છે, કુટિલતા નથી, વક્રતા નથી. આનું જૂટવી લેવું, આને આપી દેવું, અહીંયા લઈ લેવું, કંઈ કરતા કંઈ નથી, કોઈ જેલસી નથી. નથી ફૂલોના વિકાસની અંદર, નથી સરિતાના પ્રવાહની અંદર, નથી સૂર્યચંદ્રની અંદર, ક્યાંય કોઈ જગ્યાએ નથી. બધા શ્રમ વિહીન છે, બધા એકદમ સરળ છે. તો આપણે બધા સરળતાને અપનાવીએ. માનવ ચેતના એવી જો બની જાય, માનવ ચેતના એવી જ બને તો સ્વાભાવિકતા અને સરળતાની વીણા ગુંજી ઉઠશે. માનવ ચેતના ફૂલો જેવી બને, સરિતા જેવી બને, સૂર્યચંદ્રના ઉદય અને અસ્ત જેવી બને. આ સ્વાભાવિકતા આવે, નેચરલ પ્રોસેસ આવે. જે છું એ છું, એમાંથી મારો વિકાસ થાય એ મંજૂર છે, પણ મારી અંદર કોઈ દુર્ગુણો આવે, હું નીચી કક્ષાએ જાઉં એ નહીં. ભગવાન મને એનાથી બચાવે, હું એ બાજુ જતા જ રોકાઈ જાઉં, એ પ્રાર્થના કરી અને દિવસની શરૂઆત કરીએ. જીવનની શરૂઆત તો ઘણા વખતથી થઈ ગઈ. જે ગયું તે ગયું, પણ હવે ચેતી જઈએ. સ્વાભાવિકતા, નેચરલ પ્રોસેસ, સરળતા, ગજબની સરળતા. કોઈ આપણને બુદ્ધું કહીને જાય ને તો વાંધો નહીં. સરળ હોય ને, ઘણા એને કે ભોળા છે, કોઈ કે બુદ્ધું છે, એનામાં અકલ નથી. કુટિલ હોય ને એ માને કે ના ના, અમારામાં બહુ મેચ્યોરિટી છે, અને આમ કહી દીધું, પેલાને આ કહી દીધું, હું આમ ન કરું, હું આ સહન ન કરું. આવું બધું લોકોની અંદર બહુ હોય છે, પણ એને કુટિલતા કહેવાય. સરળતા, અંતર્બાહ્ય એક, અંદર પણ સરળતા હોય, બહારના વર્તનમાં પણ સરળતા હોય, ચિત્તમાં પણ સરળતા હોય, મનમાં પણ સરળતા હોય, વાણીમાં પણ સરળતા હોય. જ્યારે વાણી, વર્તન અને વિચાર, પૂજ્યભાઈ આ સેન્ટેન્સ ખાસ કહે છે, ત્રણેયની અંદર સરળતા આવે ને, ત્યારે એની અંદર એક હાર્મની હોય, એક લય હોય, એક મ્યુઝિક હોય. ત્રણેય જ્યારે એક હોય ને ત્યારે માનવનો ઉત્કર્ષ માની લેવાનો. નહીં તો વિચારે બીજું, બોલે બીજું. જે વિચારો હોય એ વિચારો જ વાણીમાં વ્યક્ત થાય. વાણી મધુર હોય, શુગર કોટેડ નહીં, પ્રેમમય હોય, કોઈને હર્ટ ન કરે. હર્ટ કરે એ વાણી ન કહેવાય. ત્યાંથી તમે પાપની શરૂઆત કરી. આપણે મનથી એમ માનીએ કે મેં આને કહી દીધું, પણ એની અંદર પાપની શરૂઆત કરી. કોઈનું અપમાન કર્યું તો પાપની શરૂઆત કરી. પણ આપણા વર્તનની અંદર, આપણા વાણીની અંદર, આપણા વિચારની અંદર સરળતા, સ્વાભાવિકતા, ઉદારતા, પ્રેમ હોય, વિશાળતા હોય, કરુણાની ભાવના હોય, આ બધું હોય ને, તો સરળતાની વીણા ગુંજી ઉઠશે. ઇટ મીન્સ કે
માનવત્વ તરફથી દેવત્વ તરફનું પ્રયાણ થશે, ઉર્ધ્વમાં જઈ શકશો. ઇટ મીન્સ કે તમારી નિયતિ છે, તમારી ડેસ્ટિની છે, તમારે જવાનું જ છે. તમારે ઉતાવળ ન હોય તો 2-4 જન્મ પછી જજો. આ જન્મમાં જવું હોય તો પણ ભાઈની ના નથી. ભાઈ એમ કે છે કે ભગવાન તમારા દરવાજા આવીને ટકોરો મારે છે, તમને જગાડે છે. નિદ્રામાંથી જાગ, ઉઠ, દરવાજો ખોલ, સૂર્ય ઉગી ગયો છે. ઘરનો દરવાજો ખોલ, તારા હૃદયનો દરવાજો ખોલ. પણ ન ઉઠે તો કે કાંઈ નહીં, હું જાઉં છું. કેમ? ભગવાન ડિક્ટેટર નથી. એમ નથી કહેતો કે હું પરાણે તારા આવાસમાં ઘૂસી જાઉં. કાંઈ વાંધો નહીં, તને ઈચ્છા નથી તો હમણાં નહીં, હું પાછો આવીશ. અમુક વખત પછી પાછા આવે. નથી ઉઠ્યા કાંઈ નહીં, અમુક વખત પછી હું પાછો આવીશ. ભગવાન પરાણે અંદર ઘૂસતો નથી. ભાઈએ ક્લિયરલી ઘણી બધી જગ્યાએ કહ્યું છે ભગવાન ડિક્ટેટર નથી. એ પરાણે નહીં આવે, એ તમને જાગૃત કરશે. તમે જાગૃત થઈને એને આવકારશો તો તમારા આવાસમાં, તમારા ઘરમાં, તમારા હૃદયરૂપી આવાસમાં આવીને ચોક્કસ બિરાજમાન થશે. જય માં, જય રમા.